ભાગવત કથાકાર પરમ પૂજ્ય શ્રી પ્રવીણભાઈ જાનીએ સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી હતી અને દિવ્યાંગ બાળકોને મળી ખૂબ ભાવવિભોર બન્યા હતા અને સંસ્થાના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલરના દિવ્યાંગો માટેના કાર્યને બિરદાવ્યા હતા. ગુરુજી, આપનો પરિચય. જય અંબે, રાધે રાધે. મારું નામ પ્રવીણભાઈ જાની, ભાગવત કથાકાર, ભાગવત આચાર્ય. મને અહીંયા બીજી વખત આવવાનો અવસર મળ્યો છે બાપ. મારો સંપૂર્ણ પરિચય મેં એક વખત અમૃતવાણી કાર્યક્રમમાં આપેલો છે અને યોગાનું યોગ 5-7 વર્ષ પછી પાછું કનુભાઈની સાથે મારે મળવાનું થયું દિલ્હી એરપોર્ટ પર. એટલે આજના દિવસે સોમવતી અમાસના દિવસે મને અહીંયા આવી અને જે પ્રણામ કરવાનો અવસર મળ્યો, આ દિવ્યાંગ બાળકોને મળવાનો, કનુભાઈને મળવાનો જે અવસર મળ્યો, એ આજ મારી સોમવતી અમાસ સાર્થક થઈ ગઈ. અને મારું વતન નાના જાદરા, પણ રહેવાનું અહીંયા સુરતમાં છે. વૃંદાવનમાં અને દેશ વિદેશમાં ભાગવત કથાને લઈને પરિભ્રમણ કરું છું. બીજો મારો કોઈ પરિચય નથી. હું કેવલ એક સામાન્ય વ્યક્તિ છું, પણ અહીંયા આવીને મને ખૂબ આનંદ થયો છે. અને આ દિવ્યાંગ બાળકોને અને કનુભાઈના કામને જોઈ અને મને એમ થયું કે હું મારો શું પરિચય આપું. અહીંયા આવી અને જે મને અહેસાસ થયો કે અત્યાર સુધી તો શ્લોકને ખાલી સાંભળતા હતા આપણે, કે મુકુમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. મૂક હોઈ વાચાલ, પંગુ ચડે ગિરિવર ગહન, જાસુ કૃપા. જેના ઉપર પરમાત્માની કૃપા હોય તો મૂંગો બોલતો થઈ જાય, પાંગળો પર્વત ઓળંગી જાય. યત કૃપા તમહમ વંદે. પરમાત્માની કૃપા હોય તો કંઈ પણ વસ્તુ થઈ શકે. એનું જીવંત મૂર્તિમંત સહૃદય મારી આંખે નિહાળેલું આ દ્રશ્ય મેં આજ જોયું કે આ પરમાત્માની કૃપા નહીં તો બીજું શું. કનુભાઈ જેવી વ્યક્તિ જે પોતે દિવ્યાંગ છે અને એમણે 300-400 દિવ્યાંગ બાળકોને જે પોતાની ગોદ લીધા, આ સૌનો નાથ જગન્નાથ જેમ વિશ્વ ભરણ પોષણ કરી, આવું ભગીરથ કાર્ય આ પરમાત્માની કૃપા છે કે હિમાલય જેવું શિખર સર કર્યું, એવરેસ્ટ જેને સર કર્યું, એવું આ કામ છે. મારા પૂર્વે અનેક મહાનુભાવોએ, મહામહિમ રાષ્ટ્રપતિથી લઈ અને આપણા વડાપ્રધાન, આપણા ગુજરાતના જ્યારે સીએમ હતા નરેન્દ્રભાઈ મોદી, રામભદ્રાચાર્યજી મહારાજ, મોહન ભાગવતજી જેવા અનેક મહાનુભાવોએ જેમને બિરદાવ્યા છે. હું તો મારું ખાલી એક તુલસી પત્ર મૂકું અને પ્રણામ કરવા આવ્યો છું. આજ અહીંયા આવીને મને ખૂબ આનંદ થયો છે બાપ. મારા હૃદયનો રાજીપો અને મારા હૃદયનો ભાવ વ્યક્ત કરું, મા જગદંબાને પ્રાર્થના કરું કે કનુભાઈને ખૂબ માતાજી શક્તિ આપે, એની રક્ષા કરે અને આવા નવા ભગીરથ કાર્યો કરે. એ જ પ્રાર્થના સાથે સહૃદય આશીર્વાદ આપું અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું. જય અંબે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.